આજે તો ઉગી ગયો સુખનો સૂરજ ને આજે તો આપણે જાય છે દીપકભાઈની જાનમાં. આ પુલમાં કોથળીયું કેમ બાંધે જો તમને ખબર હોય તો કોમેન્ટ કરો. આઈસર વાળાને ખબર પડી કે મારો વ્લોગ ઉતારે તો રાજીના રેડ થઈ ગયા. જો અને ચશ્મા પહેર્યા છે કે ડાબલા પહેર્યા છે કે ખબર નથી પડતી. આને તો વર્લ્ડ કપ આપવાની જરૂર છે. વરરાજાના ભાભી એટલે કે આપડા બેન તૈયાર થઈને આવી ગયા. જાને હતો રોદા ખાતા જાય. દીપકભાઈને લગ્ન નો તો હરખ હમાતો નથી. ઢીંગલાનું માથું કોક ચોરી ગયું. વરરાજાની ગાડી થઈ ગઈ કમ્પ્લેટ. તો લાવો આપણે સીન સપાટા નાખી દી થોડા. પિન્ટુભાઈ તો કરી દીધું શૂટિંગ ચાલુ. બેડી ગામમાં થઈ ગયું અમારું સ્વાગત. સુનિલભાઈ ડાબલા પહેરીને કરી એન્ટ્રી. એક બાજુ ગોરધાણા ખાવાનું ચાલુ કર્યું તા તો બીજી બાજુ લગનિયા આવી ગયા. બેડી ગામમાં તો ટેટાના ધુવાણા કરી નાખ્યા. હજી ધુવાણા ઓલાણા નહીં ને તા તો અમારા જીતેનભાઈ પૈસાના ડટા ઉડાડ્યા. તા તો અમારા દીપકભાઈ નું નાક ખેંચવાયની સાડી આવી ગઈ એટલે પોખવા. અમારા દીપકભાઈ ના ડોકમાં તો ગાડીઓ નાખી દીધો. તા તો અમારા પિન્ટુભાઈ મિની વ્લોગ ચાલુ કરી નાખ્યો. એ નેક્સ્ટ પાર્ટમાં આવશે. અમારા દીપકભાઈ તો 4 ફેરા ફરી લીધા. અમારા મુકેશભાઈ ના માણસ ચર્ચા કરે કે આ વર્ષની સીઝન સારી જવાની. અમારા બેન તો કાનમાં કઈક કેવા ગયા. જો તમને ખબર હોય શું કહે છે તો કોમેન્ટ કરો. અમે ને કેમેરામેન મુકેશભાઈ તો ચા ની બાકાજીકી બોલાઈ નાખી. એક બાજુ વેવાય રામ રામ કરવા માંડ્યા તો બીજી બાજુ મુકેશભાઈ અને મેં રામ રામ કર્યા. અને એમાંય પાછું રિટર્ન સુનિલભાઈ ભાઈ લીવર ખટારો મૂક્યો. અને અમે તો ઘરે પોગીને હવે વરઘોડિયાને પોખી લીધા. અમારો મિની બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને આગળ શેર કરો.